અલકાપુરી બિલ્ડરની ઓફિસમાં આગ લાગવાની ઘટનાથી અફરાતફરી મચી જવા પામી હતી। ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। અલકાપુરી વિસ્તારના અરુણોદય સર્કલ પાસે વૈભવી બિલ્ડિંગ આવેલું છે। ગ્રાઉન્ડ ફ્લોર અને તેની ઉપર 5 માળ ધરાવતી આ બિલ્ડિંગમાં ટોપ ફ્લોરમાં વૈભવ રિયાલિટી નામની બિલ્ડરની ઓફિસ છે, જેમાં ચોથા માળે ઓફિસ અને 5મા માળે તેની સાથે જોડાયેલ વેઇટિંગ લોજ જેવો વેઇટિંગ એરિયા હતો। મોટા ભાગે તેનો ખાસ કોઈ ઉપયોગ થતો ન હતો। જાણવા મળ્યા મુજબ બપોરના અરસામાં એકાએક 5મા માળે આવેલ વેઇટિંગ લોજમાં આગ લાગી હતી, જેનો ધુમાડો ફેલાયો હતો। જે ધુમાડો ચોથા માળ સુધી આવતા ઓફિસમાં આગ લાગી હોવાનું સ્ટાફને માલુમ પડ્યું હતું। આગ લાગી ત્યારે ઓફિસમાં 3 જ લોકો હતા, જેથી સ્નેહલ શાહ તુરંત જ મેન સ્વિચ બંધ કરવા માટે દોડી ગયા હતા। બીજી તરફ ઓફિસના કર્મચારી જિગીશાબેન વ્યાસે ફાયર બ્રિગેડને જાણ કરી હતી। આગની ઘટનાની જાણ થતાની સાથે જ વાડી ફાયર સ્ટેશન ખાતેથી ફાયર એન્જિન આગ ઓલવવા માટે આવી પહોંચ્યા હતા અને ત્યાં કાચ તોડીને ધુમાડો બહાર કાઢવા વેન્ટિલેશન કર્યું હતું। ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી હતો અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સોફા, ફર્નિચર, એસી, પીઓપી, ખુરશીઓ, કોન્ફરન્સ ટેબલ, બારીઓ, દરવાજા સહિતનું કાચ રચેલું ટેબલ આવી ગયું હતું। આ આગ ફેલાતી જતી હતી, જેથી દાંડિયા બજાર અને મકરપુરા ફાયર સ્ટેશનની પણ મદદ લેવામાં આવી હતી। એક સાથે 6 લાઇવ બંબાની મદદથી પાણીનો મારો ચલાવ્યો હતો અને એકાએક આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। 1 કલાક બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। આગમાં ફર્નિચર જ નહીં પરંતુ ફાઇલોના કાગળ પણ સળગી ગયા હોવાનું જાણવા મળી રહ્યું હતું। ઘટનાને લઈને અલકાપુરી જીબીનો સ્ટાફ પણ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો અને બિલ્ડિંગનું વીજ કનેક્શન કાપી નાખ્યું હતું। વૈભવ રિયાલિટીની ઓફિસમાં આગ લાગી હતી, જ્યાં ફાયર સેફટીના સાધનો તેમની ઓફિસ પૂરતા હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ બિલ્ડિંગનું ફાયર એનઓસી લેવાયું ન હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું હતું। ગ્રાઉન્ડ ફ્લોર પર ડેન્ટલ ક્લિનિક અને તેમાં પણ ચોથા માળ સુધી ઓફિસો છે, ત્યારે 3જા માળ સુધી બિલ્ડરની ઓફિસ છે અને ફાયર સેફટીને લગતા સાધનો પણ ન હતા। આગ ઉપર હાલ તો કાબુ મેળવવામાં આવ્યો છે, જેથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો।